તો જે સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો આપણે એવું કીધેલું છે કે સાબિત કરો કે n4 પ્લસ 4n² પ્લસ 11 એ 16 વડે વિભાજ્ય છે, જ્યાં n એ અયુગ્મ પૂર્ણાંક છે। બરાબર, આ n કોઈ અયુગ્મ સંખ્યા હોય તો એના માટે સાબિત કરો કે એ આવી કિંમત મૂકો તો એ હંમેશા 16 વડે વિભાજ્ય થાય છે। બરાબર, કે જો n અયુગ્મ સંખ્યા એટલે કઈ હોય છે કે 1 3 5 7 ગમે તે। બરાબર, આવી સંખ્યાઓ માટે આપણે એવું આગળ સમજી ગયા કે ભાઈ અયુગ્મ સંખ્યા હોય તો જો એ 2 વડે વિભાજ એના ભાગાકાર કરીએ તો એને 2k + 1 અથવા 2k - 1 એવા સ્વરૂપમાં લખી શકાય। બરાબર, એ જ રીતે જો એને 4 વડે ભાગાકાર કરીએ તો 4 વડે ભાગાકાર કરતા જો શેષ શૂન્ય વધે તો એ સંખ્યા યુગ્મ હોય। એના સિવાયની જે સંખ્યાઓ છે તો એ સંખ્યાઓ 2k + 1 અથવા તો 2k + 3 સ્વરૂપની હોય, 4k + 1 અથવા તો 4k + 3 સ્વરૂપની હોય। मतलब કે આપણે એવું કહી શકીએ કે ભાઈ અયુગ્મ સંખ્યાઓ કોઈ પણ અયુગ્મ સંખ્યાઓ અથવા તો 4k + 1 સ્વરૂપની થાય અથવા તો 4k - 1 સ્વરૂપની થાય। બરાબર, અયુગ્મ સંખ્યાઓ 4k + 1 અથવા તો 4k - 1 સ્વરૂપની થાય। આવી કોઈ પણ બે સ્વરૂપની સંખ્યાઓ હોઈ શકે। તો આપણે સમજીએ કે n ની કિંમત જો આપણે આમાંથી કોઈ બી એક લઈ આગળ વધીએ તો દાખલામાં કંઈક આપણને ખબર પડશે। ઓકે, n ની કિંમત 2k + 1 સ્વરૂપની લઈએ તો પણ ચાલે, પણ એમાં 2k + 1 સ્વરૂપની સંખ્યાને જ્યારે 4 વડે ભાગાકાર કરવાનું થાય તેમાંથી કેટલીક સંખ્યાઓ અયુગ્મ છે, એ સંખ્યાઓ એના કરતા આપણે 4k + 1 વડે કરશું તો જલ્દી ક્લિયર થશે। તો સમજીએ આગળ કે જો આપણે ધારો કે n બરાબર 4k + 1 લેતા, અહીંયા આપણે હિન્ટ તરીકે આપેલું છે કે a + b ની 4 ઘાત હોય તો આ સૂત્રની મદદથી એનું સાદુરૂપ આપી શકાય। બરાબર, n બરાબર 4k + 1 લઈએ તો આપણી પાસે આવું આપ્યું છે કે n4 ઘાત + 4n² + 11 એના બરાબર n ની જગ્યાએ 4k + 1 મૂકતા 4k + 1 ની 4 ઘાત પ્લસ 4 કૌંસમાં 4k + 1 નો હોલ સ્ક્વેર પ્લસ 11 લખાશે એવું। આનું સાદુરૂપ આપીએ તો જુઓ 4k + 1 એટલે a + b ની 4 ઘાત થી સાદુરૂપ આપી શકાય। a ની જગ્યાએ 4k, b ની જગ્યાએ 1, b ની જગ્યાએ 1 છે મતલબ આ બધા 1 ગુણાઈ જશે। ઓકે, તો a ની 4 ઘાત એટલે કે લખાય 4k ની 4 ઘાત પ્લસ 4 a ઘન b પ્લસ 4 a ની જગ્યાએ 4k એનો ઘન, b ની જગ્યાએ 1 નથી લખતા ચાલશે ને, ગુણાઈ જશે। ઓકે, પ્લસ 6 કૌંસમાં a નો વર્ગ એટલે કે 4k નો વર્ગ ઇન્ટુ b નો વર્ગ એટલે 1 નો વર્ગ, 1 નો વર્ગ 1 જ થશે જે ગુણાઈ જશે, પ્લસ 4 કૌંસમાં a ની જગ્યાએ 4k 1 નો ઘન પ્લસ 1 ની 4 ઘાત, આનું સાદુરૂપ અપાઈ ગયું। હવે આ આગળનું લખીએ પ્લસ 4 કૌંસમાં 4k એટલે કે 4 નો વર્ગ 16k નો વર્ગ પ્લસ 4 * 4 4 * 8k પ્લસ 1 નો વર્ગ એટલે 1 અને એના પ્લસ 11 બરાબર છે। નેક્સ્ટ આગળ સાદુરૂપ આપતા જઈએ 4 ની 4 ઘાત 4 * 4 16 16 * 64 64 * 4 એટલે 256 k ની 4 ઘાત પ્લસ અહીંયા પણ 4 નો ઘન એટલે 14 16 16 64 64 * 4 એટલે એ પણ આવશે 256 k નો ઘન। અહીંયા 4 નો વર્ગ એટલે 16 16 96 k નો વર્ગ 4 * 4 એટલે 16k પ્લસ 1, આ 4 ને અંદર ગુણી દઈએ તો 16 64k નો વર્ગ 4 * 32k પ્લસ 4 * 4 અને એના વત્તા 11 બરાબર છે। આનું સાદુરૂપ અપાતા આટલે સુધી આવ્યું, પછી આગળનો ગુણાકાર અને પછી છેલ્લે 11। હવે આગળ લખીએ શું થશે જુઓ 256 k ની 4 ઘાત, 4 ઘાત વાળું બીજું એક પણ પદ નથી, મતલબ કે 256 k ની 4 ઘાત 3 ઘાત વાળું પણ બીજું એક પણ પદ નથી, તો મતલબ કે પ્લસ 256 k નો ઘન બરાબર, એના પ્લસ વર્ગ વાળું 96 k નો વર્ગ વત્તા 64k નો વર્ગ સરળ થશે। 96 + 64 96 + 4 100 + 60 मतलब કે 160 k નો વર્ગ
16k વત્તા 32k 16 વત્તા 32 પ્લસ 48k એના પ્લસ 1 4 11 11 4 15 15 ને 16 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ આવી ગયું બધું. હવે તો કે બધામાંથી 16 કોમન નીકળે છે. નીકળે ને 16 વડે બધામાંથી કોમન લઈ લઈએ તો 16 ગુણ્યા 16 256 થાય એટલે કે 16k ની 4 ઘાત પ્લસ 16k નો ઘન પ્લસ આને 16 વડે ભાગે તો 16 ઘાત 160 मतलब કે 10k નો વર્ગ 16 તરી 48 मतलब કે 3k અને 16 ઘાત 16 એટલે કે 1. मतलब અહીંયા આપણી પાસે કંઈક આવું આવ્યું કે 16 કૌંસમાં આને આપણે m કહી દઈએ. એનો મતલબ કે આ સંખ્યા બરાબર 16m આવી એટલે કે એ સંખ્યામાં 16 ને આપણે ભાજક તરીકે લઈએ અને m ભાગફળ ગણો તો શેષ 0 વધી मतलब કે એ સંખ્યા 16 વડે ભાગી શકાય છે. 16 કોમન નીકળ્યા मतलब કે માટે n ની 4 ઘાત પ્લસ 4n² પ્લસ 11 ને 16 વડે નિશેષ ભાગી શકાય. બરાબર એનો મતલબ કે 16 વડે વિભાજ્ય છે એવું કહી શકાય. આપણે સાબિત કર્યું 4k 1 માટે. સેમ રીતે 4k 1 માટે પણ આવું તમારે સાબિત કરવું પડે. તો અહીંયા 4k 1 લેવાના, અહીંયા 4k 1 લેવાના અને એ તમારી રીતે તમે જાતે ટ્રાય કરો. બરાબર 4k 1 લઈ એમાંથી પણ 16 કોમન નીકળવા જોઈએ એ તમે પ્રયત્ન કરી પૂરું કરો અને એના આધારે કહી શકાય કે જો n અયુગ્મ પૂર્ણાંક હોય તો n ની 4 ઘાત પ્લસ 4n નો વર્ગ પ્લસ 11 એ 16 વડે વિભાજ્ય સંખ્યા છે. બરાબર છે? વ્યવસ્થિત સમજી લો અને પછી લખી લો.